बटुकरी बापू पधारे और भी आशीर्वाद देंगे परम पूज्य बटुकरी बापू। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मनोजवमार्ततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजवादरमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए हसमुखा हनुमान जी महाराज की, तपोवन धाम की। परम पूजनीय प्रात स्मरणीय अमरा हृदयना सम्राट एवा परम पूज्य आज अपनी वच्चे नहीं एवा 1008 महामंडलेश्वर रामानंद बापूनी 8वीं पुण्यतिथि निमित्ते दरेक साधु संतों उपस्थित है और उनके कार्यक्रम में हमारे मंडल के महंत परम पूज्य महामंडलेश्वर सीताराम दास जी महाराज की अध्यक्षता में एवं पूज्य बापू के सभी शिष्यगण रामपुर से पधारे और दूर से जो साधु संत मंडलेश्वर साधु महंत सभी संतों के चरणों में कोटि कोटि नमन। आप सर्व माताओं बहनों और भाइयों, अब આપણે તો ગુજરાતી જ બોલવાનું આવે ને, બાપુ તો હિન્દી બોલી ગયા છે, હિન્દી હાલે છે। गुरुનો महिमा जी पूज्य मारा भूतपूर्व जो वक्ता ने कहा कि गुरु क्या चीज है। गुरु शब्द आज आपने એવું લાગે કે રામાનંદ બાપુ વિલીન થઈ ગયા પંચ તત્વોની અંદર, હકીકત પણ તમારા બધાની અંદર એ બિરાજમાન છે ને એના આદેશ અને ઉપદેશ ને એના મંત્રો એની દીક્ષા તમારી અંદર જીવિત છે એવું સાબિત થાય છે। એટલે જ આપણે બધા 8મી પુણ્યતિથિ નિમિત્તે જો એક કલ્પ વૃક્ષની જેમ આ મોરા તપોવન આશ્રમ જેને અહીં તપ અને સાધના કરી અને પરમાત્માની ઝાંખી કરી હોય જીવનમાં એવા આપણા રામાનંદ બાપુ હતા। આપણા જીવનની અંદર એનામાંથી ઘણું આપણે મેળવી શકીએ છીએ। એની અંદરથી આપણે એક મને હમણાં યાદ આવ્યું કે સંતોને એક તો માની હૃદય કીધેલું છે સંતોની, એક પરમાત્માને મેળવવા માટે એક માતા અને બીજા ગુરુનું સ્થાન છે। એટલે કોઈ મહાપુરુષે કીધું કે સંતોનો સ્વભાવ છે એવો હે જનેતાની ગોદના જેવો માત સુવાડે સંત જગાડે મેળવે ભગવન સંતોનો સ્વભાવ છે એવો હે જનેતાની ગોદના જેવો। माता એને ઘોડિયામાં શયન નિંદ્રા કરાવે અને કોઈ રામાનંદ બાપુ જેવા કોઈ મહાન તપસ્વી આપણા દ્વાર પર આવે અને એને જ્યાં મીઠી નજર પડે તો એમ કહે છે એ સંતોનો સ્વભાવ છે એવો એ જનેતાની ગોદના જેવો માત સુવાડે ને સંત જગાડે અજ ભેળવે ભગવન સંતોનો સ્વભાવ ભગવાનની સાથેનો પરિચય કરાવી શકે એ સંત તત્વ છે। માતા અને સંત બંનેમાં કોઈ ફરક નથી, બંનેના હૃદય છે। તમે જો જ્યારે રામાનંદ બાપુ હતા ને તમને જો એટલે પહેલાં એમને મંદિરની અંદર નહીં લઈ જાય, ગૌશાળામાં નહીં લઈ જાય, એને સીધા રસોડે લઈ જાય, ચાલતું જમી લે, પહેલાં જમી લે। હરી પરમાત્માનો રોટલો અને એ પરમાત્માની નજીક લઈ જવાનો સરળ રસ્તો આજે હજારો મહાત્માઓ હજારો ભક્તો લોકો અહીં ભોજન પ્રસાદ કરે છે। એક એક કણમાં રામાનંદ બાપુનો આત્મા આમાં ફરકતો હોય છે અને તમને બધાને આશીર્વાદ આપતા હોય છે। નજર આ 8મી પુણ્યતિથિ નિમિત્તે પણ આપણે એવું લાગે કે ગીતાબેનને એવું શક્તિ આપે છે જો કોઈ દિવસ કમ્પાઉન્ડની બહાર જવું નહીં। એ પણ એક મોટી તપસ્યા છે, એક મોટી સાધના છે દેવીની। આજની નારી શક્તિ શું કરી શકે, નારી શક્તિ શું કરી શકે એ તમે ગીતાબેન માથે જોઈ શકો છો। મને ઘણા એમ કહે છે બાપુ મેં મોરા ગયા પણ ગીતાબેનની મુલાકાત નહીં થઈ। રૂમની અંદર સાધનામાં હોય બેઠા હોય કે જેને જગતની સાથેનો નાતો તોડી અને ગુરુ સાથેનો પરમાત્માનો નાતો જોડ્યો હોય ને એને જગતનો નાતો ગૌણ લાગે। હું તો વલુ અખંડ વારને દૂધરો ને કોઈ હા મીરાબાઈનો પ્રેમ જોવો તો
એક મહાન પુરુષોની ગાથા જુઓ તમે, એમ સંતોની તિથિઓ મનવાય છે, ભગવાનનો જન્મ દિવસ મનવાય છે. આપણે કુટુંબની અંદરથી મૃત્યુ પામેલી વ્યક્તિ હોય, એકવાર એનું 12મું થાય, 13મું થાય, વિધિ થાય, 5 વર્ષે પેઢીમાં નામ પણ ભૂલી જવાય છે. પણ સંતોનું યુગો સુધી એની તિથિઓ મનવાય છે. ભજનદાસ બાપુ જુઓ, શંકરાચાર્ય જુઓ, અમારે આજના રામાનંદ બાપુ જુઓ, એક સંત જેને જગત માટે જીવન સમર્પિત કર્યું છે, એ સંતોના જીવનની અંદર પરમાત્માની ઝાંખી થઈ હોય. તમારી બધાની અંદર પરમાત્માને હનુમાનજી મહારાજનું સાક્ષાત દર્શન કરાવતું પાત્ર કોઈ હોય તો એ રામાનંદ બાપુ છે. ભલે આપણી વચ્ચે નથી, પણ તમારી અને મારી હૃદયની અંદર પ્રેરણા જરૂર આપતા હોય છે. તમે હંમેશા કોઈ મૃત્યુ પામેલો આત્મા હોય, કોઈ આવા મહાન સિદ્ધ મહાત્મા હોય, એને તમે એકાંતમાં બેસીને સાચા હૃદયથી પ્રાર્થના કરો ને, તો એ સાંભળે મારા અનુભવો છે. અને એ જ્યારે તમારી અંદર રંગાઈ જાઓ તમે, ત્યારે તમારી શરીરનું ભાન ભૂલવું પડે છે. હનુમાનજી મહારાજ રામની સેવા કરતા કરતા પોતે વાનર છે એ ભૂલી ગયા, ત્યારે એને ભગવાને હૃદય લગાડ્યા કે હું વાનર છું. આવી ભક્તિ જો આપણા હૃદયમાં હોય તો આજે કલિકાલ યુગમાં પણ ભગવાન તમારાથી મારાથી દૂર નથી. આપણી અંદર કામ, ક્રોધ, મંદ, લોભ, મોહ આવા ઘણા પડેલા છે આંખની અંદર. પરમાત્મા ક્યાંથી દેખાય? એક મોટો પહાડ દેખાતો હોય અને એક રજકણ જો આંખમાં પડી જાય તો ઈશ્વર ક્યાંથી દેખાઈ શકે? અને હું તો એમ કહું છું કે આવા મહાન પુરુષોનું સાનિધ્ય જો મળ્યું હોય, તમે બધા ખૂબ ખૂબ ભાગ્યશાળી છો કે આજે રામાનંદ બાપુની સાથે તમે જોડાય આવું મોટું સુંદર કાર્ય કરી રહ્યા છો. અને રામાનંદ બાપુની પ્રેરણાથી આજે તમે ભેગા મળીને જે તિથિનો ઉત્સવ મનાવો છો ને, ગુરુ પરંપરાને જીવિત રાખનારા પૂજ્ય અમારે રામકુળથી બાપુ, તમે રામાનંદ બાપુના દરેક શિષ્યો ઘણા મારી સાથે આવે છે. અમારે લાલ બાપુ છે, બીજા આ બાપુ છે, અમારી બાજુમાં બેઠેલા છે લાલ કપડાવાળા, બધા બાપુ અમારા ગુરુભાઈ છે. એટલે આવા સંતોનો જો એને આશીર્વાદ મળ્યો હોય, એમની કૃપા પ્રાપ્ત થઈ હોય કે બધાની ઉપર રામાનંદ બાપુનો આશીર્વાદ વરસે છે. અને આપ બધા એકાંતમાં બેસીને તમે મનનને ચિંતન કરશો ને તો બાપુની ઝાંખી જરૂર થઈ છે. શરીર એમનું છોડતા પહેલા 2 દિવસ પહેલા 10 કિલો ચોકલેટ લઈને મને મળવા આવ્યા. મને કે બાપુ હવે કોઈ નક્કી નહીં, આજે જાઉં છું હોસ્પિટલ. અરે બાપુ હું કહું હો વર્ષ જીવન પણ ધાર્યું ધણીનું થાય. જસ અબજસ વધી સબ મરણ, જસ અબજસ વિધિ સબ વિધિ કી કાલ. આ તો જન્મ અને મરણનું ચક્ર છે, એ તમારા મારા હાથમાં નથી. એટલે પરમાત્મા આપણને 8મી પૂર્ણતિથિ નિમિત્તે એકત્રિત કર્યા હોય. અને હું દરેક ભાઈ ભક્તોને હૃદયથી પૂજ્ય બાપુને પ્રાર્થના કરું છું, અમારા સંતોને પણ આમાંથી ઘણું શીખવાનું મળતું હોય છે કે કાલે આપણે પણ જવાનું છે. આવું એક કામ કરતા જઈએ કે આપણી પાછળ સમાજ કંઈક સાચી રહે. સમાજ માટે શું ઉપયોગી થશે સાધુ? સમાજ માટે વસુદેવ કુટુંબ કંપની ભાવના, સમાજ માટે જે કંઈક કરતો હોય છે એ જ ભગવાનનું સ્વરૂપ હોય છે. છતાં આપણે જોતા હોઈએ છીએ કે સમાજ સાધુ માટે ગમે તેવું બોલે, ગમે તેવું વર્તન કરે. માં જેમ બાળકની સાથે ગમે તેવું બોલે તો એ એના હૃદયથી ન બોલે, ઉપરથી મનથી બોલે એને સુધારવા માટે. એમ સંતો તમને ગમે એટલું તમે બોલશો તો પણ સંતો તમને નજીક રાખશે. એનું જ નામ સાધુ કીધું છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નીરજ વિશદ ગુણ મય ફલ જાસુ. બીજાના ચિત્રને ઢાંકે છે એ જ સાધુ છે. આવા આપણા પૂજ્ય રામાનંદ બાપુની આપણે 8મી પુણ્યતિથિ નિમિત્તે બધા ભક્તોને હૃદયથી શુભકામનાઓ. અને આજ વાણીને વિરામ આપું છું. હસમુખ હનુમાનજી મહારાજ કી, સનાતન ધર્મ કી, ભારત માતા કી વંદે વંદે. નમઃ પાર્વતી વદે, હર હર મહા